સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી. સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણાભિનાર હૃદયે કરી. મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા. ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી. મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી. વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા. તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશ હું છેદવા. સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો. વિષામો ભવ ક્લાંતના હૃદયનો. તું પંથ મુક્તિ તણો શોણ્યે તને રસ નિબંધ શિથિલ થાય. જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રુચિયાર શ્રેષ્ઠ. તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે. બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી. તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ન કરી. તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ન કરી. નમો યંત્રાણમ નમો સિદ્ધાણમ નમો હૈરણમ નમો ઓજાણમ નમો વૈષ્ણવ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે કંઠો ધમો મંગલમ. ચત્તારી લોકોટમાં હ્યંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલે કંઠો ધમો લોકોટમાં. ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલે કંઠો ધમો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસાર ગ્રંથાધિરાજ નિજરા અધિકાર આજે 215 નંબર અને 216 નંબરની ગાથા આપણે સંક્ષિપ્તમાં સમજીએ. આગળના કરસમાં શું કહેવામાં આવ્યું કે પૂર્વોદય કયો કરસ હતો 146 નંબરનો જે કરસ હતો એની અંદર એમ કહેવામાં આવ્યું જો જ્ઞાનીને ઉપભોગ હો નિજ પૂર્વ કર્મ કમર વિપાકથી. પરિગ્રહપણું પામે નહીં તે રાગ ભાવ અભાવથી. શું કહેવામાં આવ્યું પહેલા બાંધેલા કર્મોના ઉદયને ઉદય જે આવ્યો પૂર્વે બાંધેલો કર્મ બંધાણો એનો ઉદય આવ્યો એ ઉદયને કારણે જો જ્ઞાનીને ઉપભોગ હો તો ભલે હો પરંતુ રાગના અભાવને કારણે તે ભોગ પરિગ્રહત્વને પામતો નથી. એ જ વસ્તુ એમાં આગળ આચાર્ય ભગવંતે 215 નંબરની ગાથામાં કહે છે કે પૂર્વબદ્ધ કર્મોદયથી જ્ઞાનીને ભોગ વિદ્યમાન હોવા છતાં પણ એમને બંધન થતો નથી. તે ભોગ તેમના માટે પરિગ્રહત્વને પ્રાપ્ત નથી થતો. હવે આ વાતને આ ગાથામાં યુક્તિથી આચાર્ય ભગવંત સિદ્ધ કરે છે. તો સૌથી પહેલા એનું હરિગીત 215 ખાલી.
ઉત્પન્ન ઉદયનો ભોગ નિત્ય વિયોગ ભાવે જ્ઞાનીને ને ભાવિ કર્મોદય તણી કાંક્ષા નહીં જ્ઞાની કરે. કે પૂર્વબદ્ધ કર્મોદયથી જ્ઞાનીને ભોગ વિદ્યમાન હોય, ભલે હોય હોવા છતાં પણ તેમને બંધ નથી હોતો, માટે એમનો જે ભોગ છે એ એમના માટે પરિગ્રહત્વને પ્રાપ્ત નથી થતું. એટલે કે વર્તમાનમાં ઉત્પન્ન જે ઉદયનો ભોગ છે એ જ્ઞાનીને સદા વિયોગ બુદ્ધિ હોય, વિયોગ એટલે હે બુદ્ધિ હોય છે. જે વર્તમાનમાં ઉત્પન્ન જે ઉદયનો યોગ છે તે જ્ઞાનીને સદા કેવો હોય છે? વિયોગ બુદ્ધિ હોય છે. એને હોય છે યોગ ભોગ, પરંતુ કેવો હોય છે? તે વિયોગ બુદ્ધિ હોય છે. તે ભોગ પરિગ્રહત્વને તે પામતું નથી. તો અહીં એમ કે છે વર્તમાનમાં જે પૂર્વે કરેલા પરિણામોને આધીને જે એમને બંધ પડ્યો તો કર્મનો, એ કર્મનો બંધ સ્થિતિ પૂરી થતા એ ઉદયમાં એવો અનુભાગ આપ્યો. તે જે ઉદયનો ભોગ છે તે જ્ઞાનીને સદા હે બુદ્ધિ હોય છે. એનો એ રાગી નથી હોતો, એનો માલિક નથી હોતો, એનો એ સ્વામી નથી હોતો. અને જ્ઞાની આગામી ઉદયની વાંછા કરતો નથી. ભવિષ્યમાં આવા ભોગોની તે વાંછા પણ કરતો નથી. અહીં આચાર્ય દેવ ગાથામાં એ બતાવવા માંગે છે કે ભૂતકાળના ભોગ તો ગયા. અતિ 3 કાર બતાવે છે, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. તો ભૂતકાળના ભોગ એ તો ગયા, અને વર્તમાનના ભોગોમાં વિયોગ બુદ્ધિ હોવાથી, એટલે કે એ બુદ્ધિ હોવાથી, અને આગામી ભોગોની ચાહ ન હોવાથી, આગામી ભોગોની વાંછા નથી, એટલે કે ચાહ ન હોવાથી જ્ઞાની 3 કાળના ભોગોથી વિરક્ત જ છે. પરિવાર શું કહેવા માંગે છે? ભૂતકાળના ભોગ તો એને આવીને જતા રહ્યા. વર્તમાનમાં જે ભોગો છે જ્ઞાનીને, એ વર્તમાનના ભોગોમાં વિયોગ બુદ્ધિ હોવાથી અને આગામી ભોગોની ચાહ એટલે કે ઈચ્છા વાંછા ન હોવાથી જ્ઞાની 3 કાળના ભોગોથી કેવો છે? વિરક્ત છે. આ કારણથી તેને ન તો તેનો પરિગ્રહ હોય છે અને ન તો તેનાથી થવા વાળો બંધ હોય છે. શું કીધું? 2 વસ્તુ કીધી. એ કારણે એને પરિગ્રહત્વને પામતું નથી, એટલે કે તેને ન તો તેનો પરિગ્રહ હોય છે અને ન તો તેનાથી થવા વાળો બંધ હોય છે. આ જ વાતને આચાર્ય અમૃતચંદ્ર દેવ આત્મખ્યાતિમાં એ રીતે સ્પષ્ટ કરે છે કે કર્મોદયથી થવા વાળો ઉપભોગ, કર્મોના ઉદયને કારણે જે સંયોગો મળ્યા એ ઉપભોગ ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભેદથી 3 પ્રકારે થાય છે. એમાં પ્રથમ જે ભૂતકાળનો ઉપભોગ એ તો અતીતપણાને લીધે, એટલે કે વીતી ગયો હોવાને લીધે તે પરિગ્રહ ભાવને ધારતો નથી. ભવિષ્યનો ઉપયોગ જો વાંછામાં આવતો હોય તો જ પરિગ્રહ ભાવને ધારે. જો વાંછા કરતો હોય તો જ પરિગ્રહ ભાવને ધારે. અને વર્તમાન કાળનો ઉપભોગ રાગ બુદ્ધિએ પ્રવર્તતો હોય, ઉપાધિ બુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહ ભાવને ધારે. 3 પ્રકાર લીધા. કર્મના ઉદયથી થવા વાળો જે ઉપભોગ છે તે ભૂત, ભવિષ્ય, વર્તમાન 3 પ્રકારનું કીધું. એમાં પહેલો જે ભૂતકાળનો ઉપભોગ છે તો અતીતપણાને લીધે, એટલે વીતી ગયો હોવાને લીધે પરિગ્રહ ભાવને ધારતો નથી. ભવિષ્યનો ઉપયોગ જો વાંછામાં આવતો હોય તો એ પરિગ્રહ ભાવને ધારે છે. અને વર્તમાનનો ઉપભોગ રાગ બુદ્ધિએ પ્રવર્તતો હોય, વિયોગ બુદ્ધિએ નહીં, રાગ બુદ્ધિએ પ્રવર્તતો હોય, ઉપાધિ બુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહ ભાવને ધારે. તો જ એટલે કે વર્તમાનકાલીન કર્મના ઉદયજન્ય જે ઉપભોગ છે એ જ્ઞાનીને રાગ બુદ્ધિ પૂર્વક થતો જોવામાં આવતો નથી. એટલા જ માટે એને જ્ઞાની કીધો છે ને. એને જ્ઞાતા દ્રષ્ટા, એ જાણે છે, જ્ઞેય છે, જણાવવા યોગ્ય પદાર્થ છે, જ્ઞેયપૂર્વક હે છે. કે વર્તમાનકાલીન કર્મોના ઉદયજન્ય જે ઉપભોગ છે એ જ્ઞાનીને રાગ બુદ્ધિ પૂર્વક થતો જોવામાં આવતો નથી. કારણ કે તેમને અજ્ઞાનમય ભાવરૂપ રાગ બુદ્ધિનો અભાવ છે. કેમ કે આપણે પ્રથમ ભૂમિકા લો જગન્ય, તો કે એને અનંતાબંધી ને મિથ્યાત્વનો અભાવ છે.
અહીં કોની વાત કરે? મિથ્યાત્વની. એ અજ્ઞાનમય ભાવરૂપ રાગ બુદ્ધિનો અભાવ છે. મિથ્યાત્વ અને અનંતાબંધીની અપેક્ષા વાત છે. કેવળ વિયોગ બુદ્ધિપૂર્વક રાગ હોવાથી, એટલે કે હે બુદ્ધિપૂર્વક રાગ હોવાથી અથવા એના માલિકીપણે રાગ ન હોવાથી, રાગનો માલિક ન હોવાથી એને પરિગ્રહ નથી. આ કારણથી જ્ઞાનીને વર્તમાન કર્મોના ઉદયજન્ય ઉપભોગ પરિગ્રહ રૂપ નથી. આ કારણે જ્ઞાનીને, કેમ કે એમને રાગ કેવો છે? વિયોગ બુદ્ધિપૂર્વક છે, એટલે એને પરિગ્રહ નથી. કેમ તો કે એને અજ્ઞાનમય ભાવરૂપ રાગાદિનો, રાગ બુદ્ધિનો અભાવ છે. ભવિષ્યનો ઉપભોગ તો ખરેખર જ્ઞાની ઈચ્છતો જ નથી. ભવિષ્યના ઉપભોગને જ્ઞાની ખરેખર ઈચ્છતો જ નથી. એને તો ખાલી શેનો ઉપભોગ ઈચ્છે? પોતાના ભગવાન આત્માનો, એમાં સ્થિર થવાનો, એનો જ વારંવાર ઉપભોગ કરવાનો ઈચ્છે છે. તો ભવિષ્યનો ઉપભોગ આ પ્રકારનો રાગાદિનો ખરેખર જ્ઞાની ઈચ્છતો જ નથી. કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવરૂપ ઈચ્છાનો અભાવ છે. તેથી ભવિષ્યનો કર્મનો ઉદયજન્ય ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ રૂપ નથી. આચાર્ય જયસેનજીએ વિયોગ બુદ્ધિનો અર્થ હે બુદ્ધિ કરેલો છે. જયચંદજી છાબડાએ ભાવાર્થમાં શું કીધું? અતીત કર્મોદય, કર્મનો ઉદય જે અતીતમાં, એ ઉપભોગ તો વીતી જ ગયો છે. ભવિષ્યના ઉપભોગની એની ઈચ્છા નથી, વાંછા નથી. કારણ કે જ્ઞાની જે કર્મને અહિત રૂપ જાણે છે, કે આ મારા માટે કેવું છે? અહિત રૂપ છે. અહિત રૂપ જાણે છે, તેના આગામી ઉદયના ભોગની એ ઈચ્છા શા માટે કરે? એવા કર્મના ઉદયના ભોગની ઈચ્છા શું કામ કરે? કેમ કે એ કર્મને અહિત રૂપે જાણે છે. વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી, કારણ કે તેને હે જાણે છે. વર્તમાન જે ઉપભોગ છે એના પ્રત્યે રાગ નથી, કેમ કે તેને હે જાણે છે. હવે જેને તે હે જાણે એના પ્રત્યે રાગ કેવી રીતે હોઈ શકે? આ રીતે જ્ઞાનીને જે ત્રણ કાર સંબંધી કર્મોદયનો ઉપભોગ છે તે એ પરિગ્રહ નથી. ત્રણે અતીત, વર્તમાન અને ભવિષ્ય. એટલે જ્ઞાનીને જે ત્રિકાર સંબંધી, એટલે ત્રણ કાર સંબંધી, ત્રિકાર એટલે આત્મા ત્રિકાર નહીં, ત્રણ કાર સંબંધી કર્મોદયનો ઉપભોગ છે તે પરિગ્રહ નથી. જ્ઞાની વર્તમાનમાં ઉપભોગના સાધનો એકત્રિત કરતા દેખાય. જ્ઞાની હોય, ગ્રસ્ત દશા ભોગવતા દેખાય, લગ્ન કરતા દેખાય, દવા લેતા દેખાય, પીડા રોગમાં, દુકાન ઉપર ધંધો કરતા દેખાય. શ્રીમદજી પણ બેઠેલા દુકાન ઉપર, હીરાનો ધંધો કરતા દુકાન ઉપર બેઠેલા, આત્મજ્ઞાની હતા, અનુભવી હતા. તો જ્ઞાની વર્તમાનમાં ઉપભોગના જે સાધનો તે એકત્રિત કરે છે, તે તો જે પીડા સહન નથી થઈ શકતી, એને જે પીડા સહન નથી થઈ શકતી એનો ઉપચાર કરે છે. રોગી હોય, એને રોગની પીડા સહન ન કરે તો એનો ઈલાજ કરે છે ને દવા રોગી. એમ આમને પણ એ પીડા સહન નથી થઈ શકતી તેનો ઉપાય કરે છે. જેવી રીતે રોગી રોગનો ઉપચાર કરે છે. ખરેખર એ નબળાઈનો દોષ છે, અસ્થિરતાનો દોષ છે, પુરુષાર્થની નબળાઈનો દોષ છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું પણ સ્પષ્ટીકરણ જોવા જેવું છે. જો જ્ઞાનીને રાગ તો છે, જ્ઞાનીને ભૂમિકા અનુસાર ચોથા, પાંચમા, છઠ્ઠા, દસમા સુધી રાગ તો છે. કસાય છે ને, દસમામાં સૂક્ષ્મ લોપ પડેલો છે. નવો બંધ મૌનીય કર્મનો, ચારિત્ર મૌનીયનો 9મા ગુણસ્થાન સુધી થાય લોભનો. દસમામાં બંધ નથી થતો, ઉદય છે. તો કે જ્ઞાનીને રાગ તો અવશ્ય છે, પણ તેમાં તેમને કેવળ વિયોગ બુદ્ધિથી, હે બુદ્ધિથી એ એની અંદર પ્રવર્તે છે. એટલે કે જ્ઞાની રાગ બુદ્ધિથી એની અંદર નથી પ્રવર્તતો. રાગ તો છે એને,
નાસ્તિથી કીધું પહેલા કે રાગ બુદ્ધિથી નથી પ્રવર્તતો, અસ્થિતિ એટલે કે વિયોગ બુદ્ધિથી નથી પ્રવર્તતો. જ્ઞાની રાગમાં હે બુદ્ધિથી પ્રવર્તમાન છે. જ્ઞાની પણ રાગમાં પ્રવર્તમાન છે, પણ કઈ હે બુદ્ધિથી પ્રવર્તમાન છે? કારણ કે વ્યવહાર રત્નત્રયનો રાગ એને પણ એ પોતાની ચીજ નથી એમ માને છે. સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો રાગ એ પણ પોતાની ચીજ નથી એમ તે માને છે. આ રીતે જ્ઞાની કેવળ હે બુદ્ધિથી જ પ્રવર્તમાન. જ્ઞાનીને વસ્તુત રાગનો પરિગ્રહ નથી. હે બુદ્ધિથી એને પ્રવર્તમાન જ્ઞાનીને રાગનો પરિગ્રહ નથી, કેમ કે એ બુદ્ધિથી પ્રવર્તે છે. ખરેખર વિયોગ બુદ્ધિનો અર્થ શું થાય? સંબંધ બુદ્ધિનું ન હોવું, એટલે કે એકત્વ બુદ્ધિ ન હોવી. સંબંધ બુદ્ધિ એટલે એકત્વ બુદ્ધિ ન હોવી. જ્ઞાનીને રાગમાં એકત્વ બુદ્ધિ નથી, એટલે એને આપણે એમ કે રાગનો રાગી નથી. આ કારણથી જ્ઞાનીને વર્તમાન ભોગનો પરિગ્રહ નથી. કેમ? તો કે એ વિયોગ બુદ્ધિથી એ રાગને જાણે છે, પ્રવર્તે છે. એટલે વર્તમાન ભોગનો પરિગ્રહ નથી. જ્યાં રાગનો પરિગ્રહ નથી, જ્યાં રાગનો પણ પરિગ્રહ નથી, તો જ્ઞાનીને પૈસા, વૈભવ, સ્ત્રી, કુટુંબ, કબીલા આદિ વગેરેના પરિગ્રહની તો વાત કેવી રીતે રહી? એ તો ઘણી દૂરની વસ્તુ થઈ ગઈ. પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગનો પણ પરિગ્રહ નથી, તો ત્યાં તેના પ્રદેશો એનાથી પૃથક જ છે. જે પર છે એ વગેરેના પરિગ્રહની તો વાત જ કેવી રીતે થાય? ભવિષ્યના ઉપભોગની વાંછા પણ જ્ઞાનીને નથી હોતી. વર્તમાનની વાત લીધી, હવે ભવિષ્યની, કે ભવિષ્યના ઉપભોગની વાંછા એ વાંછા પણ જ્ઞાનીને નથી હોતી. કારણ કે તેને ભવિષ્યમાં તો વર્તમાન એકાગ્રતાની પૂર્ણતા રૂપ મોક્ષની જ ઈચ્છા છે, વાંછા છે. મોક્ષની ઈચ્છા, મોક્ષની વાંછા કેવું, એ પણ ખરેખર વ્યવહારનું કથન છે. ભવિષ્યના ઉપભોગની વાંછા પણ જ્ઞાનીને નથી હોતી. કેમ કે એને ભવિષ્યમાં તો પોતાનો સ્વભાવની અંદર એકાગ્રતાની પૂર્ણતા રૂપ મોક્ષની જ વાંછા છે. જ્ઞાનીને અજ્ઞાનમય ભાવરૂપ ઈચ્છાનો અભાવ હોવાથી ભવિષ્યના કર્મોદયજન્ય ઉપભોગનો પરિગ્રહ નથી. જ્યાં તેને રાગનો પરિગ્રહ નથી, ત્યાં લક્ષ્મી હોય, કીર્તિ હોય, પછી ચક્રવર્તી હોય, એનો વૈભવ ભલે હોય, પણ એમાં એને પકડ કેવી રીતે હોઈ શકે? ત્યાં રાગનો જ પરિગ્રહ નથી, તો આ બહારના વૈભવ આદિ, માન મર્યાદા આદિ, કીર્તિ આદિ, જસ આદિ, એની પકડ એને કેવી રીતે હોઈ શકે? આ રીતે જ્ઞાનીના ત્રણેયકાર સંબંધી ઉપભોગ પરિગ્રહપણાને પ્રાપ્ત નથી થતા. આ રીતે ત્રિકાર સંબંધી એટલે કે ત્રણેયકાર સંબંધી ઉપભોગ પરિગ્રહપણાને પ્રાપ્ત નથી થતા. સારાંશ શું થયો? કે જ્ઞાનીને જે ભૂત, વર્તમાન અને ભવિષ્ય સંબંધી કર્મોના ઉદયનો ઉપભોગ છે, જ્ઞાનીને જે ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ સંબંધી કર્મોદયનો ઉપભોગ છે, તે પરિગ્રહ નથી. જ્ઞાનીને પણ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ સંબંધી કર્મોના ઉદયનો જે ઉપભોગ છે, તે પરિગ્રહ નથી. કેમ? કે જ્ઞાનીને જ્ઞાન અને આનંદની જ ભાવના છે, એને રાગની ભાવના નથી. તેથી જ્ઞાનીના ત્રણેયકાર સંબંધી ઉપભોગ પરિગ્રહને પ્રાપ્ત થતા નથી. હવે કહેશે કે જ્ઞાની વર્તમાનમાં ઉપભોગની જે સાધન સામગ્રી એકત્રિત કરે છે, એ તો પોતાની વર્તમાન અસહ્ય પીડાનો ઈલાજ માત્ર છે. દેખાય છે ને આપણને, આપણે તો ક્રિયાથી એનું મૂલ્યાંકન કર્યું છે, એના પરિણામ તો આપણે ચકાસી નથી શકતા. હંમેશા ભૂલ અહીં કરી, બાહ્ય ક્રિયાથી ધર્માત્માનું મૂલ્યાંકન કરી બેસીએ, એ ધર્માત્મા છે કે નહીં. તો જ્ઞાની વર્તમાનમાં ઉપભોગની જે સાધન સામગ્રી એકત્રિત કરતો દેખાય, તો આપણને એમ થાય કે એ પણ આ બધું કરે તો આપણે કરવામાં શું વાંધો? એ જ્ઞાની છે તો આપણે પણ જ્ઞાની. એમ નથી, એના અભિપ્રાયમાં જુદું છે.
એના પરિણામમાં જુદું છે, આપણે ક્રિયાથી નક્કી કરી છે. તો વર્તમાનમાં ઉપભોગની જે સાધન સામગ્રી એકત્રિત કરે છે એ તો પોતાની વર્તમાન અસહ્ય પીડા જે છે એનો ઈલાજ માત્ર છે. એ પણ નિમિત્તની મુખ્યતાથી વિચાર કરીએ તો અન્યથા બાહ્ય સાધનો પણ કોણ મેળવી શકે? એ જે ભેગા કરે છે બોલી એ તો નિમિત્તની પ્રધાનતાથી કરતા, પણ વસ્તુને આપણે મેળવી શકતા જ નથી. સમ્યક દર્શન પ્રાપ્ત કરવું સહેલું છે, રોટલી બનાવી અઘરી. રોટલી તમે બનાવી શકતા જ નથી, બની જાય તો એ સમયના પરમાણુની પોતાની યોગ્યતાથી બની રહી છે. એ પરમાણુ એના દ્રવ્ય ગુણને એના ગુણ પર્યાયને પહોંચે છે વ્યતિરેકોને. તારો હાથ, ખરેખર તો હાથ તારી ઈચ્છા પણ કામ કરતી નથી. તારો હાથ પણ તું હલાવી શકતો નથી, વેલણને તું પકડી શકતો નથી, વેલણ પાટલીને અડતું નથી. છતાં આપણે એમ કે મેં રોટલી બનાવી, તું કરી શકતો જ નથી. પદ્રવ્યને મેળવી શકતો જ નથી. પદ્રવ્ય એની યોગ્યતાથી તારી પાસે આવે, એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય ને તને એમ લાગે મેં મેળવું. સમ્યક દર્શન તું પોતે પ્રાપ્ત કરી શકે છે તારા પોતાના સ્વસન્મુખ પુરુષાર્થથી. અહીં જે વાત છે કે સાધન સામગ્રી એકત્રિત કરે છે વ્યવહારનું કથન, નિમિત્તની મુખ્યતાથી કથન છે. થોડું કોઈ કંઈક હું ભેગું કરી શકે, હું થોડો પૈસા ભેગા કરી શકું, હું પૈસાને અડી પણ શકતો નથી. ખરેખર હું શું કરું? પૈસા વૈભવ સંબંધી રાગને વેદી રહ્યો છું. તો એ અહીં જે વાત છે એકત્રિત કરે છે એ નિમિત્તની મુખ્યતાથી છે. અન્યથા બાહ્ય સાધનો પણ કોણ મેળવી શકે? કોઈ ન મેળવી શકે. વર્તમાન કમજોરીને કારણે તે પ્રકારનો રાગ આવ્યો, માટે એ કારણે સાધનને ભેગા કરે છે. સાધનને ભેગા કરે છે નિમિત્તની મુખ્યતાથી કથન છે. જો જ્ઞાની પણ લગ્ન આદિ વિવાહ આદિ કરતા દેખાય, પરંતુ તે વિવાહના રાગને દુઃખરૂપ અથવા હેય જ માને છે. એને લગ્ન કરતો દેખાય છે ને તીર્થંકર ભગવાન, જે પર્યાયમાં જે તીર્થંકર પદને પ્રાપ્ત થાય એમના પણ કેટલા 24 તીર્થંકરમાં કેટલા બ્રહ્મચારી એટલે કે બાલ બ્રહ્મચારી હતા? બોલો અમિતાબેન, જયંતિભાઈ, બરાબર. બાકીના એ તો મેરેજ કરેલા ને. હે, અવાજ તમારો ધીમો આવે બહુ આજે. બાકીના તો મેરેજ થયા હતા. કેટલા જ્ઞાનના ધણી હતા એ ભરતના છે, ભરત ક્ષેત્રના તીર્થંકર ભરત ઐરાવત વાળા 3 જ્ઞાન સાથે લઈને આવે, સમ્યક દર્શન સાથે આવેલા, સાહિક સંકેત. વિચાર કરો, એ વિવાહ કરે પણ એ વિવાહના રાગને દુઃખરૂપ અથવા એ જ માને છે. આ તો આ વિવાહ જે છે તો રાગરૂપી રોગના ઈલાજમાં, જે વિવાહ જે છે રાગરૂપી જે રોગ છે એ રોગના ઈલાજના રૂપમાં કરવામાં આવેલો એક તાત્કાલિક ઉપાય માત્ર છે. એ અસ્થાયી ઈલાજ છે. એથી જ્ઞાનીને તેમાં એકત્વ બુદ્ધિ નથી હોતી, નથી એની અંદર એકત્વ બુદ્ધિ. ધારો કે તમે લો તીર્થંકર ભગવાન, શાંતિનાથ, કુંઠુનાથ અને અરનાથ, ત્રણેય જન્મથી 3 જ્ઞાનના ધારક હતા. ત્રણેય ક્ષાયિક સમકીતી હતા, તથા ત્રણેય ચક્રવર્તી કામદેવ અને તીર્થંકર પદના ધારક પણ હતા. ત્રણેય ચક્રવર્તી પણ હતા, ત્રણેય કામદેવ પણ હતા અને ત્રણેય તીર્થંકર પદના ધારક પણ હતા. પરંતુ એમની એ રાગમાં હે બુદ્ધિ હતી. એ રાગના એક અંશને પણ પોતાનો નહોતા માનતા. માત્ર રાગરૂપી રોગનો તે ઉપચાર કરતા હતા. રાગરૂપી જે રોગ હતો એનો ઈલાજ કરતા હતા માત્ર. પરંતુ અજ્ઞાનીને તો જ્ઞાની કેવળ બાહ્ય ઉપભોગના સાધનો એકઠા કરતા દેખાય.
એવી રીતે ચક્રવર્તી છે એ ઝરૂખામાં ઊભા હોય એમના અને સૂર્ય સામે જોવે અને નમસ્કાર કરે તો સાથે ઉભેલા આપણા જેવા અજ્ઞાની લોકો એમ થયું કે આ તો સૂર્ય નમસ્કાર કર્યો, ત્યારથી આ પ્રણાલિકા ચાલુ થઈ. વાસ્તવમાં ચક્રવર્તી તેમની પાસે એવી લબ્ધિ છે, એ જ્યોતિષી વિમાન છે ને, સૂર્ય જ્યોતિષી દેવ છે, તે એ જ્યોતિષી દેવોમાં એની અંદર રહેલા અકૃત્રિમ જીનાલય એમને દેખાતા હતા, તેના દર્શન કરતા હતા. ને સાથે ઉભેલા શું થયું કે આ સૂર્યને નમસ્કાર કરે, અહીંયાથી અમાન્યતા ચાલુ થઈ ગઈ. શેને કારણે થઈ કે બાહ્ય ઉપભોગ, એટલે કે એને બાહ્ય ક્રિયાઓ પરથી નક્કી કરી નાખ્યું કે આ સૂર્ય નમસ્કાર કરે, પરંતુ વાસ્તવમાં એ તો જીન પ્રતિમાજી એટલે કે જીન મંદિર અકૃત્રિમ જીનાલયના દર્શન કરતા હતા. એટલે કે અજ્ઞાની ને જ્ઞાની કેવળ બાહ્ય ઉપભોગના સાધનો એકઠા કરતા દેખાય છે. ને શાસ્ત્રમાં પણ એવું લખેલું મળી આવે કે જ્ઞાની વર્તમાનમાં ઉપભોગના સાધન એકઠા કરે છે. હોય ને, વ્યવહારના કથનો શાસ્ત્રમાં ઠેકાણે જોવા મળે. હવે એ વાતને પકડી લે, એ જ વાતને અજ્ઞાની પોતે એને પોતાનું કર્તવ્ય માની લે અને એને પોતાનું ઉપાધિ માની લે. એ ક્યારેય એવું વિચારતા નથી આ કઈ અપેક્ષાથી આ વાત કહેવામાં આવી છે. માટે નયનો અભ્યાસ થવો જરૂરી છે, અપેક્ષા સમજવી જરૂરી છે, નહીતર શાસ્ત્રને શસ્ત્ર બનતા વાર નહીં લાગે. માટે આ ગાથામાં તર્ક સહિત એમ કહેવામાં આવ્યું છે, જ્ઞાનીના ત્રણેય કારના ભોગ તે પરિગ્રહ ભાવને પ્રાપ્ત નથી કરતા. હવે ગાથા નંબર 216. આ ગાથાની અંદર બીજી વાતની સાથે એ પણ કહેવામાં આવ્યું કે જ્ઞાની ભાવિ કર્મોદયના ઉપભોગની ઈચ્છા નથી કરતો, વાંછા નથી કરતો. હવે આ ગાથાની અંદર એ જ વાતને યુક્તિથી સિદ્ધ કરી છે કે જ્ઞાની ભાવિ કર્મોદયના ઉપભોગની ઈચ્છા કેમ નથી કરતો. આગળ આવ્યું કે કર્મોદયના ઉપભોગની ભાવિ કર્મોદયના ઉપભોગની વાંછા જ્ઞાની નથી કરતો. હવે આ ગાથાની અંદર કીધું કે જ્ઞાની એ ભાવિ કર્મોદયના ઉપભોગની ઈચ્છા કેમ નથી કરતો. તો પહેલા એનું હરિગીત જોઈ લે. રે વેદ્ય વેદક ભાવ બંને સમયે સમયે વીણશે, એ જાણતો જ્ઞાની કદાપી નો ઉભયની કાંક્ષા કરે. જો આ સમજવા જેવું વેદ્ય વેદક ભાવ તો શું કહે છે? વેદન કરવા વાળો ભાવ. શું કીધું? વેદન કરવા વાળો ભાવ અને વેદનમાં આવવા વાળો ભાવ. બે ભાવ કીધા ને, વેદ્ય અને વેદક. તો વેદન કરવા વાળો ભાવ અને વેદનમાં આવવા વાળો ભાવ બંને સમયે સમયે નષ્ટ થઈ જાય. પર્યાય થઈને સમય સમય બંને નષ્ટ થઈ જાય છે. માટે આવું જાણનાર કોણ જ્ઞાની હોય? એવું જાણનાર જ્ઞાની તે બંને ભાવોને ક્યારેય ઈચ્છતો નથી. આ વિભાવ ભાવ એને ક્યારેય ઈચ્છતો નથી. જે વેદન કરવા વાળો જે ભાવ છે, વેદન કરવા વાળા ભાવને વેદક ભાવ કહે છે. વેદ્ય વેદક. તો વેદક કોને કીધું? વેદક ભાવ. વેદન કરવા વાળા ભાવને, વેદન કર્યું એ ભાવને વેદક ભાવ કીધો. અને જે ભાવનું વેદન કરવામાં આવે છે, જે ભાવનું વેદન કરવામાં આવે છે તેને વેદ્ય ભાવ કહેવામાં આવે. વેદન કરવા વાળો ભાવ એને વેદક કીધો અને જે ભાવનું વેદન કરવામાં આવે છે એને વેદ ભાવ કહેવામાં આવે. ખ્યાલ આવ્યો? હવે સમજણ આવી કોને વેદક કીધું, કોને વેદક કીધું? પછી આગળ વધી આપણે. હા, એ આગળ આવશે ક્લિયર. પણ પહેલા આટલું સમજો, બે પ્રકારના ભાવ. એક વેદન કરવા વાળો ભાવ અને બીજું વેદનમાં આવવા વાળો ભાવ.
બે ભાવ થયા. એક વેદન કરવા વાળો ભાવ. હવે વેદન કરવા વાળો ભાવ કોને વેદે હે? એ આવા વાળા ભાવને. જયંતિભાઈ હે નહીં અલગ થયું. જયંતિભાઈ ખ્યાલ આવ્યો કે હજી આપણે આગળ તો સમજશું જ. બોલો જયંતિભાઈ, ખ્યાલમાં આવ્યો કે ન ભાઈ? વેદનમાં વેદન કરવા વાળો ભાવ, કોઈ વસ્તુનું વેદ્યું મેં, ઈ વેદન કરવા વાળો ભાવ. અને વેદનમાં ધારો કે ગુલાબજાંબુ ખાધા, વેદન કરવા વાળો ભાવ, ખાધા એ વખતનો જે ભાવ, જો ભાવ ક્યારે થાય વેદન કરવાનો? ઈચ્છા 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 ક્યારે થાય? સામે વસ્તુ ન હોય ત્યારે ઈચ્છા થાય, અને જયારે વસ્તુ આવે ત્યારે ઈચ્છા મરી ગઈ. જે ઈચ્છા થઈ હતી ત્યારે વસ્તુ હાજર નહોતી, વસ્તુ આવી ત્યારે જે ઈચ્છા થઈ હતી તો બે થઈ ગયો, ભલે પણ નવી ઈચ્છા ઉત્પન્ન થઈ. ફરી વાર, વેદન કરવા વાળો ભાવ અને વેદનમાં આવવા વાળો ભાવ બંને સમયે સમયે નષ્ટ થઈ જાય છે. હવે અહીં વેદન કરવા વાળા ભાવને વેદક ભાવ કીધો, અને જે ભાવનું વેદન કરે, જે વેદન કરવા વાળો ભાવ, એને વેદક કીધો. હવે એ ભાવનું જે કોણ કરે કે વેદક કોણ? કે જે ભાવનું વેદન થાય છે, જે ભાવનું વેદન કરવામાં આવે, જે ભાવ છે એ ભાવનું, જે ભાવનું વેદન કરવામાં આવે એ વેદ્ય ભાવ થયો. આ બંને ભાવો ઉત્પન્ન થતા જ એક સમયમાં નાશ પામી જાય છે. આ કારણે તેમનો મેર બેસવો સંભવ નથી. હવે ફરી વાર, કારણ કે જ્યારે જીવ કોઈ પદાર્થને ભોગવવાનો ભાવ કરે, આપણે કોઈ પદાર્થને ભોગવવાનો ભાવ કરે ત્યારે તે પદાર્થ ઉપલબ્ધ નથી હોતો, માટે જ ભોગવવાનો ભાવ થાય. અને જ્યારે તે પદાર્થ ઉપલબ્ધ થાય છે ત્યાં સુધીમાં જીવનો તેને ભોગવવાનો ભાવ સમાપ્ત થઈ જાય છે. કેમ કે એક સમય હોય છે પર્યાય, જ્યારે જીવ કોઈ પદાર્થને ભોગવવાનો ભાવ કરે છે ત્યારે તે પદાર્થ ઉપલબ્ધ નથી હોતો, અને જ્યારે તે પદાર્થ ઉપલબ્ધ થાય છે ત્યાં સુધીમાં જીવને, કેમ કે એક સમય એક ક્ષણ છે, તો તેને ભોગવવાનો ભાવ સમાપ્ત થઈ જાય છે. આ રીતે વિનાશશીલ હોવાથી વેદ્ય વેદક ભાવનો મેર બેસતો નથી. આ કારણે જ્ઞાની આ બંને ભાવોની કામના કરતો નથી. જયચંદજી છાબડા, આપણે ત્રણેયની આગળ પહેલા સમજેલી, પછી વિસ્તારથી સમજવું એટલે તમને ખ્યાલ આવી જશે. જયચંદજી છાબડાએ ભાવાર્થમાં શું કીધું? વેદક ભાવ અને વેદ્ય ભાવ એ બંનેમાં કાર ભેદ છે. જ્યારે વેદક ભાવ હોય છે ત્યારે વેદ્ય ભાવ હોતો નથી, અને જ્યારે વેદ્ય ભાવ હોય છે ત્યારે વેદક ભાવ હોતો નથી. એટલે કે જ્યારે વેદક ભાવ આવે છે, વેદન કરવાનો ભાવ આવે છે, ત્યારે વેદ્ય ભાવ નષ્ટ થઈ જાય છે. વેદ્ય ભાવ એટલે ભાવનું જે વેદન કરવામાં આવે છે એ ભાવ નષ્ટ થઈ ગયો છે. હવે વેદ્ય ભાવ નષ્ટ થઈ ગયો હોય તો પછી વેદક ભાવ કોનું વેદન કરશે? જેને વેદવું છે એ ભાવ જ નષ્ટ થઈ ગયો તો વેદક ભાવ કોનું વેદન કરશે? અને જ્યારે જે ભાવનું વેદન કરવું, જેને આપણે વેદ્ય કીધું, એ જ્યારે આવે છે ત્યારે એને વેદન કરનારો ભાવ નષ્ટ થઈ જાય. એટલે કે જ્યારે વેદ્ય ભાવ આવે છે ત્યારે વેદક ભાવ નષ્ટ થઈ જાય. તો વેદક ભાવ વિના વેદ્યનું વેદન કોણ કરશે? એનો વેદન કરનારો કોણ? એ નષ્ટ થઈ ગયો વેદન કરનારો ભાવ. વેદ્ય છે પણ એને વેદન કરનારો ભાવ તો નષ્ટ થઈ ગયો. માટે આવી અવ્યવસ્થાને જાણતો જ્ઞાની સ્વયં જ્ઞાતા જ રહે છે, ઈચ્છા નથી કરતો. 3-4 વાર સમજશું એટલે ખ્યાલ આવી જશે. નહીતર પછી આપણે વિશેષ એક્ઝામ્પલથી જોશું.
હા, એટલે પહેલા થોડુંક સમજી લો, આપણે સંક્ષિપ્તમાં, વિસ્તારમાં આપણે એક્ઝામ્પલ લઈ લઈશું. હવે પ્રશ્ન એ થાય છે, આત્મા તો નિત્ય છે, તેથી તે બંને ભાવોનું વેદન કરી શકે છે, તો પછી જ્ઞાની ઈચ્છા શા માટે ન કરે? અહીં કે છે વેદ્ય અને વેદક ભાવો તે વિભાવ ભાવો છે, સ્વભાવ ભાવ નથી. બંને કેવા છે? વિભાવ ભાવો છે, તેથી તેઓ વિનાશિક છે. માટે ઈચ્છા કરવા વાળો વેદ્ય ભાવ, ઈચ્છા કરવા વાળો વેદ્ય ભાવ જ્યાં આવે છે ત્યાં સુધીમાં વેદક ભાવ એટલે કે ભોગવનારો ભાવ નષ્ટ થઈ જાય. એક ઈચ્છા વાળો ભાવ ને એક ભોગવનારો ભાવ. ઈચ્છા વાળો ભાવ એ વેદ્ય ભાવ, ભોગવવા વાળો ભાવ તે વેદક ભાવ. ખ્યાલ આવ્યો હજી? હવે પરિવાર, હા, ભોગવવું એ વેદક. બરાબર. ઈચ્છા કરવા વાળો વેદ્ય ભાવ. હવે જ્યારે ઈચ્છા કરી ત્યારે એ પદાર્થ નથી હોતો, એટલે આમ ભલે સામે પડ્યા હોય એમ નહીં, પણ ત્યારે તમે હજી ભોગવી નથી શીખ્યા, તો જ ઈચ્છા થાય ને મારે આ ગુલાબ જાંબુ ખાવું હોય. ખાતા હોય ને ઈચ્છા થોડી થાય. અમિતાબેન, ભલે સામે પડ્યું, હાથમાં છે, મોઢા સુધી આવી ગયું, પણ ઈચ્છા થઈને મારે આ ખાવું છે. ઈચ્છા વાળો ભાવ છે, ઈચ્છા કરવા વાળો એ વેદ્ય ભાવ, અને ભોગવવા વાળો જે ભાવ છે એ વેદક ભાવ છે. હવે જ્યારે ઈચ્છા કરવા વાળો વેદ્ય ભાવ આવે, મારે આ ખાવું છે, ત્યારે ભોગવી તો એ વખતે તો આપણે ભોગવતા નથી, કેમ કે એ તો નષ્ટ થઈ ગયો છે. અને બીજો વેદક ભાવ આવે, બીજી વાર ભોગવવાનો આવે, ત્યાં સુધીમાં ઈચ્છા નષ્ટ થઈ જાય. મોઢામાં આવી ગઈ પછી ઈચ્છા છે નહીં થાય, તો ઈચ્છા વાળો ભાવ નષ્ટ થઈ ગયો. ખ્યાલ આવ્યો? હવે ગુલાબ જાંબુ જ્યાં સુધી હાથમાં છે કે મોઢા સુધી છે ત્યાં સુધી વેદક ભાવ નથી, ભોગવવાનો ભાવ. કેમ કે તો જ ઈચ્છા થાય ને, ભોગવા હોય તો ઈચ્છા છે નહીં થાય. હવે જ્યારે ભોગવી રહ્યા છીએ, આપણે ખાઈ રહ્યા છીએ અથવા એને વેદન કરી રહ્યા છીએ, ત્યારે ઈચ્છા નથી હોતી, વેદ્ય ભાવ નથી હોતો. આ રીતે ઈચ્છિત ભોગ તો થતો જ નથી. તો જ્ઞાની નિષ્ફળ ઈચ્છા શા માટે કરે? જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં ઈચ્છા કરવી તે અજ્ઞાન કીધું. આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિમાં બતાવ્યું કે સ્વભાવ ધ્રુવ હોવાથી જ્ઞાની તો ટંકોત્કીર્ણ એક નાયક સ્વભાવ સ્વરૂપ નિત્ય છે, અને વિભાવ ભાવો ઉત્પાદ વ્યય રૂપ હોવાથી વેદ્ય વેદક ભાવ એ ક્ષણિક છે. ત્યાં કાંક્ષમાણ, કાંક્ષમાણ એટલે જેની ઈચ્છા કરવામાં આવે તે. શું એનું કીધું નામ? કાંક્ષમાણ શાસ્ત્રમાં. તો ત્યાં કાંક્ષમાણ, ઉભયની કાંક્ષા કરે, તો કે ત્યાં કાંક્ષમાણ કે જેની ઈચ્છા કરવામાં આવે તે, એટલે કે વેદ્ય ભાવ. ગુલાબ જાંબુની ઈચ્છા એ વેદ્ય ભાવ, એટલે કે જેની ઈચ્છા કરવામાં આવે, એટલે કે કાંક્ષમાણ એ વેદ્ય ભાવનું વેદન કરવા વાળો, એનું વેદન કરવા વાળો વેદક ભાવ. જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય છે ત્યાં સુધીમાં કાંક્ષમાણ એટલે કે વેદ્ય ભાવ નષ્ટ થઈ જાય. ઈચ્છા વેદક ભાવ એને ભોગવ્યો તો એ વખતે ઈચ્છા ન હોય ને, ભોગવી રહ્યો છે, ઈચ્છા પૂરી થઈ ગઈ, એ પહેલા નષ્ટ થઈ ગઈ. તો એ વેદ્ય ભાવના નષ્ટ થયા પછી વેદક ભાવ કોનું વેદન કરે? વેદ્ય ભાવ તો નષ્ટ થઈ ગયો, તો વેદક ભાવ કોનું વેદન કરે? ઈચ્છા તો પૂરી થઈ ગઈ હતી, એ વ્યય થઈ ગઈ. જે ઈચ્છા ઉત્પન્ન થઈ હતી ત્યારે ભોગવતો નહોતો, ભોગવે ત્યારે ઈચ્છા તો પૂરી થઈ ગઈ, કેમ કે એક સમય છે, બંને વચ્ચે કારભેદ છે. હવે જો એમ કહેવામાં આવે, બીજી રીતે વિચારો, કાંક્ષમાણ વેદ્ય ભાવની પછી ઉત્પન્ન થતા, કાંક્ષમાણ વેદ્ય ભાવ પછી ઉત્પન્ન થતા અન્ય વેદ્ય ભાવને વેદે છે. ધારો કે આ વેદ્ય ભાવ તો ઈચ્છા વાળો, જે ઈચ્છા થઈ હતી તો સમાપ્ત થઈ ગઈ, પછી ગુલાબજાંબુ અંદર મૂક્યો, ઈચ્છા પૂરી થઈ ગઈ, પહેલા વેય થઈ ગયો, હવે એ વેદક ભાવ થયો, ભોગવા વાળો ભાવ.
તો એ બીજા અન્ય વેદ્ય ભાવને વેદે નહીં, એ પણ શક્ય નથી. કારણ કે બીજો વેદ ભાવ એટલે બીજી ઈચ્છા ઉત્પન્ન થાય એ પહેલા ઓલો વેદક ભાવ નષ્ટ થાય, એ પણ એક સમયનો છે. આવી સ્થિતિમાં તે બીજા વેદ ભાવને કેવી રીતે વેદે? ફરીવાર બે અપેક્ષા લીધી. વેદન કરવા વાળો વેદક ભાવ કોનું? કાંક્ષમાણ એટલે કે વેદ્ય ભાવ. એ વેદ્ય ભાવનું વેદન કરવા વાળો વેદક ભાવ જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય છે ત્યાં સુધીમાં વેદ્ય ભાવ નષ્ટ થઈ જાય, ઈચ્છાવાળો ભાવ. હવે એ ઈચ્છાવાળો ભાવ વેદ્ય ભાવ નષ્ટ થઈ ગયો પછી વેદક ભાવ કોનું વેદન કરે? આ પહેલી અપેક્ષા. હવે બીજી અપેક્ષા કે એ કાંક્ષમાણ વેદ્ય ભાવની પછી ઉત્પન્ન થતો બીજા વેદ્ય ભાવને વેદે, એવો કોઈ પ્રશ્ન કરે ને, ભલે એ વેદ્ય ભાવ જતો રહ્યો તો બીજો અન્ય વેદ્ય ભાવને બીજી ઈચ્છા ભાવને વેદે, એ વાત પણ સંભવ નથી. કેમ કે બીજો વેદ્ય ભાવ ઉત્પન્ન થાય ત્યારે ઓલો જે વેદક ભાવ હતો એ પણ એક સમયનો એ નષ્ટ થઈ ગયો. આવી સ્થિતિમાં તે બીજો વેદક ભાવ શું વેદે? એટલે બીજા વેદ્ય ભાવને કોણ વેદે? કેમ કે વેદક ભાવ નષ્ટ થઈ ગયો તો આવી સ્થિતિમાં એ બીજા વેદ્ય ભાવને કોણ વેદે? હવે આગળ બીજી અપેક્ષા. હવે એના ઉત્તરમાં જો એમ કહેવામાં આવે કે વેદક ભાવની પછી ઉત્પન્ન થતો અન્ય વેદક ભાવ એને વેદે. આ રીતે વિચારે કે અત્યારે ભલે આ વેદક ભાવ અસ્ત થઈ ગયો, નાશ પામી ગયો, પછી નવો ઉત્પન્ન થયો વેદક ભાવ, એ એને વેદે ભોગવવાળા ભાવને. ભોગવવાળો ભાવ એ આ કાંક્ષમાણ વેદ્ય ભાવને વેદે છે, એ પણ સંભવ નથી. કેમ કે તે અન્ય વેદક ભાવ ઉત્પન્ન થાય, બીજો ભોગવવાળો ભાવ ઉત્પન્ન થાય એ પહેલા જ એ ઈચ્છાવાળો ભાવ નષ્ટ થઈ જાય છે. આવી સ્થિતિમાં તે બીજો વેદક ભાવ શું વેદે? કેમ કે વેદ્ય ભાવ નષ્ટ થઈ ગયો. ખ્યાલ આવ્યો કે ન આવ્યો જયંતિભાઈ, અમિતાભાઈ? जो पहले वाला वेद्य था वो तो खत्म हो गया ना अगले वेदक के लिए, फिर जो अगला हुआ वो उसके अगले के लिए है, तो वो सीक्वेंस में चल रहा है, तो वो कभी भी एक साथ આएંગે નહીં. કેમ કાર ભેદ છે ને, જ્યારે વેદ્ય હોય ત્યારે વેદક નથી હોતું, વેદક હોય ત્યારે વેદ્ય નથી હોતું. ઇન શોર્ટ આ રીતે કાંક્ષમાણ ભાવના વેદનમાં, કાંક્ષમાણ ભાવ એટલે વેદ્ય ભાવના વેદનમાં અન અવસ્થા દોષ આવે છે. તે અન અવસ્થાને જાણતો જ્ઞાની એ કાંઈ પણ ઈચ્છતો નથી, એ કંઈ પણ ઈચ્છતો નથી. પૂજ્ય ગુરુદેવશ્રીએ વધારે સ્પષ્ટીકરણ કર્યું. જ્ઞાનીની દ્રષ્ટિમાં તો પોતાનો ધ્રુવ સ્વભાવ ભાવ ટંકોત્કીર્ણ એક નાયક ભાવ રહેશે. અને વર્તમાનમાં તે જેની ઈચ્છા કરે છે, વર્તમાનમાં આપણે જેની ઈચ્છા કરે છે તે વેદવા લાયક જેમ જણાવવા લાયક એમ વેદવા લાયક વસ્તુ તત્કાળ તો છે નહીં. જ્યારે વેદવા લાયક વસ્તુ ઉત્પન્ન થાય છે ત્યારે વેદક રૂપ જે ઈચ્છા થઈ હતી તે રહેતી નથી, વ્યય થઈ ગઈ. આ વસ્તુ સ્થિતિને જ્ઞાની જાણે છે. તેથી જ્ઞાની ભવિષ્યના ઉપભોગની ઈચ્છા નથી કરતો. ફરીવાર પૂજ્ય ગુરુદેવશ્રીએ શું કીધું? વર્તમાનમાં જીવ જેની ઈચ્છા કરે છે તે વેદવા લાયક. કોની ઈચ્છા કરી? તો કે કોઈ પણ મિષ્ટાનની, કોઈ પણ પ્રકારના રાગની. તો એ વેદવા લાયક વસ્તુ તત્કાળ તો છે નહીં. જ્યારે વેદવા લાયક વસ્તુ ઉત્પન્ન થાય છે ત્યારે વેદક રૂપ જે ઈચ્છા હતી, વેદક રૂપ જે ભોગવવા યોગ્ય જે ઈચ્છા હતી તે રહેતી નથી, એ વ્યય થઈ ગઈ. આવી વસ્તુ સ્થિતિને જ્ઞાની જાણે છે. માટે જ્ઞાની ભવિષ્યના ઉપભોગની ઈચ્છા નથી કરતો. જો અહીં ફરી સમજી કે જ્યારે અમુક વસ્તુને ભોગવવાની ઈચ્છા છે ત્યારે તે વસ્તુ ઉપલબ્ધ નથી, તો જ ઈચ્છા થાય ને. વસ્તુ હોય આપણે જેને ભોગવતા હોય તો ઈચ્છા કેવી રીતે થાય? ગુલાબજાંબુ મોઢા હોય ને ભોગવવાની ઈચ્છા થાય નથી, માટે ઈચ્છા થાય. ભલે સામે પીડ્યું પણ ભોગવતા નથી, ઈચ્છા થઈ ને. અમુક વસ્તુને ભોગવવાની ઈચ્છા છે ત્યારે વસ્તુ ઉપલબ્ધ નથી, અને જ્યારે વસ્તુ ઉપલબ્ધ થઈ ત્યાં સુધીમાં ભોગવવાની ઈચ્છા નથી રહેતી.
જો ઈચ્છાના સમયમાં વસ્તુ સદા ઉપલબ્ધ જ રહે, ઈચ્છાના સમયમાં વસ્તુ જો સદા માટે ઉપલબ્ધ રહે તો ઈચ્છા શું કામ થાય? તાત્પર્ય શું થયું કે વેદનના કાળમાં ઈચ્છા નથી હોતી, ભોગવવાના કાળમાં ઈચ્છા નથી હોતી, અને ઈચ્છાના કાળમાં ઉપભોગનું વેદન નથી થઈ શકતું. બે વસ્તુ છે. વેદનના કાળમાં ઈચ્છા નથી હોતી અને ઈચ્છાના કાળમાં ઉપભોગનું વેદન નથી થઈ શકતું. આ રીતે જે વેદ્ય વેદક ભાવ છે તે વિભાવ ભાવ એટલે કે ઉત્પન્ન અને વિનાશ સ્વભાવ વાળા હોવાથી તે ક્ષણિક છે. તો પ્રશ્ન એ થાય, તો શું જ્ઞાનીને ભોગો ભોગવતો હોવા છતાં, જ્ઞાનીને ભોગો ભોગવવા છતાં પણ ભોગવવાની ઈચ્છા નથી હોતી? અહીં કહે છે આચાર્ય ભગવાન કે કહેવાનો અભિપ્રાય અને નય વિવેક્ષા સમજવી જોઈએ. માટે જ કીધું ને, સમય સારથી મોટું કોઈ નય ચક્ર નથી. અહીં એમ કીધું કે જ્ઞાનીને ભોગવવાની ઈચ્છા નથી, તેને અભિપ્રાય તો માત્ર અહીં જે એમ કીધું છે કે જ્ઞાનીને ભોગવવાની ઈચ્છા નથી, એનો અભિપ્રાય તો માત્ર એટલો જ છે કે તેને ભોગોની રુચિ નથી રહી. શું કીધું? ત્યાં એમ કીધું જ્ઞાનીને ભોગવવાની ઈચ્છા નથી, તેને અભિપ્રાય તો માત્ર એટલો જ છે જ્ઞાનીને ભોગોની રુચિ નથી રહી. એનો ભોગોનો રસ કેવો થઈ ગયો? ફીકો પડી ગયો છે. તે રાગને રોગ સમાન જાણે છે. એટલે ભોગોની રુચિ નથી રહી, એને એમ કીધું જ્ઞાનીને ભોગવવાની ઈચ્છા નથી. ઈચ્છાનો કાર અને ભોગની પ્રાપ્તિનો કારભેદ છે. ઈચ્છાનો કાર અને ભોગની પ્રાપ્તિનો કાર બંનેનો મેર નથી ખાતો. ઈચ્છાના સમયે વેદ્ય ભાવ કાંક્ષમાણ પદાર્થ નથી હોતો, અને જ્યારે પદાર્થ ઉપલબ્ધ થાય છે એના પહેલા ઈચ્છાનો અભાવ થઈ જાય છે, કારણ કે એક સમયની તે ક્ષણિક પર્યાય છે. આ કારણથી તે ઈચ્છા નિરર્થક થઈ જાય છે. તો પણ પ્રશ્નનો થયો, તો પણ જ્ઞાની વર્તમાનમાં ઉપભોગની સામગ્રી એકઠી કરતો જોવામાં આવે છે. એનું કારણ શું? તો 215 નંબરની ગાથામાં ભાવાર્થમાં આવી આ વાત કે જ્ઞાનીને વર્તમાનમાં જે રાગ થયો છે તેને પોતાથી ભિન્ન જ માને છે. અભિપ્રાયમાં તો બરાબર પીડ્યું છે, તો પણ કમજોરીને કારણે રાગ છે અને તે એને સહેલાઈથી છૂટતો પણ નથી. રાગનો રાગીની વાત નથી, રાગ છે અને સહેલાઈથી છૂટતો પણ નથી. તો તેના ઉપચારના રૂપમાં જ્ઞાની ભોગના સાધન અથવા ઉપભોગની સામગ્રી એકત્રિત કરે છે. જેમ રીતે રોગી રોગનો ઉપચાર કરે છે દવાના ભાગરૂપે, એમ એના ઉપચારના રૂપમાં જ્ઞાની ભોગના સાધન અને એના ઉપભોગની સામગ્રી એકત્રિત કરે છે. એવી રીતે રોગી ઔષધિથી ઈલાજ કરે છે, તેવી રીતે જ્ઞાની વર્તમાન રાગનો ઈલાજ કરે છે. પરંતુ જ્ઞાનીને એ રાગ અને ઈલાજ એ બંનેને તે નિરર્થક જ જાણે છે. રાગને અને એના ઈલાજને બંનેને કેવો જાણે? નિરર્થક જ માને છે. તો જ્ઞાનીને તો પોતાના સ્વાનુભવનો જ વેદ્ય વેદક ભાવ છે, પરની પોતાના સ્વાનુભવનો જ વેદ્ય અને વેદક ભાવ છે. જ્ઞાનીને આનંદની અનુભૂતિનો વેદ્ય વેદક ભાવ છે, પરનો વેદક ભાવ નથી. પરનો વેદ્ય વેદક ભાવ નથી. ત્રણ જ્ઞાનના ધારક અને શાયિક સમકીર્તિ તીર્થંકર પોતાની ગ્રસ્ત અવસ્થામાં ચક્રવર્તી પણ હોય, 96,000 રાણીઓના પતિ પણ હોય, 32,000 ભરત ક્ષેત્રની 32,000 મલેશ ખંડની, ભરતને ચક્રવર્તીના 32,000 મલેશ ખંડની અને 32,000 વિદ્યાધર, એ 96,000 સ્ત્રીઓના પતિ પણ હોય, તો પણ તેમને ભોગવવાની ઈચ્છા નથી હોતી. ભોગવવાનો રાગ તો છે એમને, પરંતુ તે રાગ પ્રત્યે રાગ નથી, રાગનો રાગી નથી. એટલે કે એ રાગના સ્વામી નથી બનતા, કારણ કે એમની ભાવના તો નિરંતર સ્વભાવ સન્મુખતાની જ રહે છે.
અને અજ્ઞાની તો નિરંતર ઈચ્છાઓ જ કર્યા કરી છે આપણે અજ્ઞાન દશામાં. ટૂંકમાં આખા કથનનું તાત્પર્ય શું છે કે જ્ઞાનીને ઈચ્છા નથી, રાગ નથી, ભોગોની આકાંક્ષા નથી. અહીંયા જેમ કહેવામાં આવ્યું છે કે જ્ઞાનીને ઈચ્છા નથી, જ્ઞાનીને રાગ નથી, ભોગોની આકાંક્ષા નથી. એ કારણથી ભોગ ભોગવવા છતાં પણ એમને બંધ થતો નથી. એનો આશય શું છે? દર્શન મોહ સંબંધી ઈચ્છાથી છે કહેવાનો મતલબ. તત્સંબંધિત રાગથી છે. દર્શન મોહ સંબંધી ઈચ્છાથી. રાગ પ્રત્યે થવા વાળા રાગથી છે. રાગના રાગી રાગ પ્રત્યે થવા વાળા રાગથી છે. રાગ પ્રત્યે થનારા એકત્વ મમત્વથી છે. રાગ પ્રત્યે ઉપાધિ બુદ્ધિથી છે. રાગમાં સુખ બુદ્ધિથી છે. આ રીતે બંધના સંબંધમાં પણ આ જ રીતે સમજવું જોઈએ. કારણ કે ચોથા ગુણસ્થાન વર્તી અવિરત સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને દર્શન મોહ સંબંધી બંધનો જ અભાવ હોય છે, ચારિત્ર મોહ સંબંધી બંધનો નહીં. આ જ વાતને આગળ 147 નંબરના કરસમાં પણ આગળ એનો પોષક રૂપે કરસ લખેલો છે. તો અત્યારે આપણે આ બે ગાથાને સંક્ષિપ્તમાં સમજ્યા. 215 અને 216 આવતીકાલે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે અથવા તો કાલ થોડું ફરીવાર વેદ્ય વેદક ભાવનું લઈને પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આ બંને ગાથાને સમજશું. આપણે પણ આપણા પોતાના ભગવાન આત્માને જાણી ઓળખી એની પ્રતીતિ કરી અને શીઘ્ર ને શીઘ્ર વિતરાગ ભાવને પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂર્ણ કરું. જય જય. બોલો જીનોની સ્તુતિ. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હેરણમ નમો વજનમ નમો લેસવસાવણમ ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધર્મ લોકોટમાં ચત્તારી શરણ પૂજામી અર્હંતે શરણ પૂજામી સિદ્ધે શરણ પૂજામી શાહો શરણ પૂજામી કેવલી પંતો ધર્મ શરણ પૂજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી મહાતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો